So in last lecture in BMI subject, we completed chapter number 1, that is fundamentals of medical instrumentation. We also started chapter number 2, that is biomedical recorders. Okay, આ ચેપ્ટરમાં આપણે લોકોએ સ્ટાર્ટ કરેલું from the topic ECG, that is electrocardiogram. Okay, we studied about the different types of electrodes for ECG. Okay, પહેલા આપણે જોયું હતું કે ECG એટલે શું, બરાબર? પછી ECG ના different electrodes, આ બધા વિશે આપણે સમજાતા. And then we did this block diagram of ECG. બરાબર? ECG નો block diagram જે છે કેવો હોય આપણે જોયો તો. block diagram હવે આપણે આજે સમજીએ. લાસ્ટ ટાઈમ મેં તમને જસ્ટ એક ઓવરવ્યુ આપેલો. ઓલરાઈટ, ECG stands for electrocardiogram. બરાબર? So ECG test જે છે it displays the electrical activity of heart muscles over a period of time. બરાબર? હાર્ટ ની જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે હાર્ટ મસલ્સ ની એનો ગ્રાફ બનાવીને બતાવે છે. ઓકે, તો કઈ રીતે ડિટેક્ટ કરવામાં આવે છે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને? તો કે ઇટ ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોડ્સ. ઓકે, ECG ના 5 ટાઈપના ઇલેક્ટ્રોડ જે છે એના વિશે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યા. ઓકે, so the electrodes are placed on the outer surface of the skin, okay, and a device placed to the external body. ECG જે છે એ શું બતાવે છે બેઝિકલી? મેં તમને પેલો એક ગ્રાફ સમજાવેલો કેનો યાદ કરો, ચેપ્ટર નંબર 1 માં બાયોપોટેન્શિયલ જનરેટ થાય છે ત્યારે સેલ જે છે એનું ડીપોલરાઇઝેશન એન્ડ રીપોલરાઇઝેશન એન્ડ રીપોલરાઇઝેશન આવું થાય છે. તો બસ સેમ આમાં પણ ECG જે છે એ શું બતાવે છે? હાર્ટના જે મસલ્સ છે, ઓકે, એનું ડીપોલરાઇઝેશન અને રીપોલરાઇઝેશન બતાવે છે. ઇલેક્ટ્રિકલ ડીપોલરાઇઝેશન એન્ડ repolarization of the heart muscles associated with the contractions of atria and ventricles. બરાબર? હાર્ટના જે 4 ચેમ્બર છે એ ચેમ્બરનું કોન્ટ્રાક્શન્સ જે છે એ બતાવે છે કે કેવી રીતના? તો કે એના ઇલેક્ટ્રિકલ ડીપોલરાઇઝેશન અને રીપોલરાઇઝેશન ઉપરથી સિમ્પલી એક ગ્રાફ ડ્રો થાય છે. બરાબર? ઓકે, the shape, time interval and amplitude of ECG gives the detail of the state of the heart. બરાબર? તો શેપ કેવો છે વેવફોર્મ નો? there is a standard shape, there is a proper shape કે તમારો વેવફોર્મ જે છે એ આ શેપમાં હશે which is showing a normal heart condition. બરાબર? પણ એમાં ચેન્જીસ, ટાઈમ ઇન્ટરવલમાં ચેન્જીસ અને એમ્પ્લિટ્યુડ એમાં ચેન્જીસ. આ જે ત્રણેય ફેક્ટર્સ જે છે એ તમે જે ગ્રાફ ઉપરથી જે ડોક્ટર્સ ઇન્ફર કરે છે એના ઉપરથી એને ખબર પડે છે કે હાર્ટમાં શું એબનોર્માલિટી છે. બરાબર? Disturbances in the heart rhythm જેને કહેવાય છે એરિથમિયા can be easily diagnosed. એ જે ગ્રાફ જે છે એના ઉપરથી એરિથમિયા મતલબ ઇરેગ્યુલર હાર્ટબીટ હોય કે ઇરેગ્યુલર રિધમ હોય હાર્ટની, એ જે છે ECG ઉપરથી ઇઝીલી ડાયગ્નોસ કરી શકાય છે. બરાબર? તો આપણને આમાં બે વસ્તુ ખબર પડી. એક તો ECG મશીન જે છે ઇટ ઇઝ યોર રેકોર્ડિંગ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર? ઇટ ઇઝ અ બાયોમેડિકલ રેકોર્ડર. એન્ડ સેકન્ડ, મેં તમને જ્યારે ક્લાસિફિકેશન ભણાવેલું ફર્સ્ટ ચેપ્ટરમાં, બરાબર, ત્યારે મેં તમને કીધું હતું કે એક હશે તમારા રેકોર્ડિંગ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, કે જે કોઈ બોડીના જે અલગ અલગ પેરામીટર્સ છે એને રેકોર્ડ કરી શકે છે. બરાબર? એનો ઉપયોગ તમે ડાયગ્નોસિસ માટે કરી શકો છો. અને એક હોય છે જે ઇન્સ્ટ્રુમેન્ટ જેને તમે થેરાપી માટે યુઝ કરો છો. તો એવા ઇન્સ્ટ્રુમેન્ટ જે ડાયગ્નોસિસ માટે મતલબ તપાસ માટે યુઝ કરવામાં આવે છે તો ECG ઇઝ વન ઓફ ધોઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. બરાબર? This is the block diagram of ECG. પહેલા હવે આજે આપણે block diagram સમજીએ. Okay? હા. So the first one is the lead selector. Lead selector switch જે છે એની અંદર ECG electrodes, આપણે જે પહેલા electrodes સમજેલા ને, એ electrode નો જે આઉટપુટ જે છે એ ક્યાં આવે છે? To this lead selector switch. The potentials picked up by the patient electrodes are taken to the lead selector switch. આ જે lead selector switch જે છે ત્યાં એનું આઉટપુટ આવે છે. In the lead selector, the electrodes are selected 2 by 2 according to the lead program. 2 by 2 electrodes જે છે સિલેક્ટ કરવામાં આવે છે જે તમારો લીડ પ્રોગ્રામ છે એના અકોર્ડિંગ. બરાબર? By means of capacitive coupling, the signal is connected symmetrically to the long tail pair differential preamplifier. અહીંયા differential preamplifier આપેલું છે, this one. Okay, એની સાથે કનેક્ટ કરવામાં આવે છે. Okay, by means of capacitive coupling. The preamplifier is a 3 or 4 stage differential amplifier which gives high gain and high CMRR.
ઓકે તમારો જે પ્રી એમ્પ્લીફાયર જે છે એ 3 or 4 સ્ટેજ નો ડિફરન્શિયલ એમ્પ્લીફાયર હશે ઓકે એ કેવું હશે 3 or 4 સ્ટેજ નું ડિફરન્શિયલ એમ્પ્લીફાયર હશે જે આઉટપુટમાં હાઈ ગેઇન અને હાઈ સીએમઆરઆર આપે છે બરાબર તમારો એમ્પ્લીફાયર જે છે એનો સીએમઆરઆર ઘણો હાઈ હશે ઓકે અને એનો ગેઇન જે છે એ ઘણો હાઈ હશે બરાબર the amplified output signal is given to the power amplifier હવે આમાંથી જે આઉટપુટ જે આવે છે which is going to the pre amplifier which is a 3 or 4 stage differential amplifier એનો આઉટપુટ જાય છે to the power amplifier okay the power amplifier is generally a push pull differential type of amplifier બરાબર જે power amplifier જે છે એ કયા પ્રકારનું amplifier છે push pull differential amplifier okay the output of power amplifier is fed to the pen motor which deflects the writing arm of the paper હવે તમને શું કીધું કે તમારો જે ECG મશીન જે છે એ તમને આઉટપુટ કેમ આપે છે તો તમને એક ગ્રાફ દોરી આપે છે બરાબર and that graph is on a paper okay which is a long paper અને એની સાથે એક પેન મોટર જે છે અટેચ હોય છે જે એની રીતે જેમાં ગ્રાફ જે છે એ ડ્રો થતો જાય બરાબર સો પાવર એમ્પ્લીફાયર નો આઉટપુટ કોને આપવામાં આવે છે પેન મોટરને જેનાથી પેન ડ્રાઈવ થાય છે એ મોટરને ઓકે which deflects the writing arm on the paper બરાબર the paper is a heat sensitive and coated with wax જે પેપર યુઝ કરવામાં આવે છે કેવું હોય છે heat sensitive હોય છે and it is coated with wax બરાબર frequency selective network is an RC network which provides necessary damping of the pen motor frequency selective network જે અહીંયા આપેલું છે this one frequency selective feedback network બરાબર it is an basically an RC circuit જે શું કામ કરે છે તો જે પેન મોટર જે છે એને damping provide કરે છે okay now why damping is required so that તમારી પેન જે છે એ સ્ટેબલી એકદમ સ્ટેબલ રીતે ગ્રાફ જે છે એ ડ્રો કરી શકે without fluctuations બરાબર the pen is heated electrically and temperature can be adjusted with the heat control okay પછી અહીંયા આવે છે auxiliary circuits we have two things here auxiliary circuits and charge transport motor બરાબર તો auxiliary circuit જે છે એનું કામ શું છે it provides 1 millivolt calibration signal to the pre-amplifier okay 1 millivolt calibration signal to the pre-amplifier okay to observe the output on display unit and adjust the scale for a known deflection corresponds to 1 millivolt input signal બરાબર તમારા ડિસ્પ્લે યુનિટ ઉપર તમારે આઉટપુટ જોઈતું હોય એના માટે એન્ડ સ્કેલ ને એડજસ્ટ કરવા માટે કેલિબ્રેશન સિગ્નલ જે છે એ પ્રી એમ્પ્લીફાયર ને પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર ઓટોમેટિક બ્લોકિંગ ઓફ ધ એમ્પ્લીફાયર ડ્યુરિંગ ચેન્જ ઇન પોઝિશન ઓફ ધ લીડ સ્વિચ જ્યારે લીડ સ્વિચ ને ચેન્જ કરવામાં આવે છે ત્યારે પ્રી એમ્પ્લીફાયર ને મળતો સિગ્નલ જે છે એ ત્યારે બ્લોક કરવામાં આવે છે ઓકે બરાબર and it may include a speed control for the charge drive motor okay જે ચાર્જ ડ્રાઈવ મોટર જે છે this one બરાબર અહીંયા તમે જો એરો બતાવેલો જ છે એક એરો ચાર્જ ડ્રાઈવ મોટરમાં જાય છે from the auxiliary circuit તો એની સ્પીડ કંટ્રોલ જે છે ચાર્ટ જે છે ને પેપર એ પેપર કેટલી સ્પીડમાં બહાર નીકળે છે પેપર કેટલી સ્પીડમાં આગળ વધે છે એને પણ એની સ્પીડને પણ કંટ્રોલ કરવો પડે so for that we have this auxiliary circuit બરાબર તો auxiliary circuit બે કામ કરે છે એક તો પ્રી એમ્પ્લીફાયર ને એનો આઉટપુટ જાય છે એક તો કેલિબ્રેશન સિગ્નલ જાય છે બરાબર અને જ્યારે લીડ સ્વિચ ચેન્જ થતી હોય જ્યારે લીડ્સ ચેન્જ થતી હોય ત્યારે પણ એ પ્રી એમ્પ્લીફાયર ને બ્લોક કરી રાખે છે એન્ડ થર્ડ ફંક્શન એનું છે ચાર્જ ટ્રાન્સપોર્ટ મોટર જે છે એની સ્પીડ કંટ્રોલ ઓકે બેઝિકલી તમારું ચાર્જ જે છે એ કેટલી સ્પીડ થી આગળ વધે છે એનો સ્પીડ કંટ્રોલ બરાબર ક્લિયર ટુ ધ પોઈન્ટ આપેલું છે બહુ કઈ લેન્ધી આમાં નથી ટુ ધ પોઈન્ટ આન્સર છે આમાં યુ કેન જસ્ટ ગો થ્રુ યોર મટીરિયલમાં પણ આ જ વસ્તુ લખેલી છે એકવાર વાંચો એક્ઝામમાં તમને પૂછાય કે ECG બ્લોક ડાયાગ્રામ ડ્રો કરીને એક્સપ્લેન કરો તો તમારે એમાં પહેલા ડાયાગ્રામ ડ્રો કરવાનો અને પછી એના હરેક બ્લોક જે છે એનું ફંક્શન લખવાનું બરાબર હરેક બ્લોક જે છે એનું ફંક્શન તમારે લખવાનું ક્લિયર alright so this is how a ECG machine works okay હવે આપણે ECG વેવફોર્મ સમજી લઈએ કે ECG નું વેવફોર્મ જે છે એ કેવું હોય અને એના કયા કયા પાર્ટ છે બરાબર okay so this is a typical ECG waveform okay ECG ની વેવફોર્મ જે છે એ આવી દેખાતી હોય first of all we have this P wave okay આ જે પેલી વેવ જે દેખાય છે it is called P wave પછી
P wave પછી અહીંયા આ જે વેવ તમને દેખાય છે, this particular portion, just a minute, this one here is your P wave. આ જે છે એ છે તમારી Q wave. અહીંયાથી લઈને અહીંયા આ જે આખું જે છે that is your R wave. This is your S wave અને આ જે છેલ્લે આવે છે that is called the T wave. બરાબર? P Q R S T. Okay, P wave, Q wave, R wave, S wave અને T wave. Now since આ આખું જે સાથે આવી રીતના છે, this whole portion, આ જે આખી વેવ જે છે એ ઓલમોસ્ટ બધી સાથે જ છે, તો એને કહેવાય છે QRS કોમ્પ્લેક્સ. ઓકે, એને શું કહેવાય છે? QRS કોમ્પ્લેક્સ. બરાબર? ઓલરાઈટ, સો this is the typical ECG waveform. હવે P wave અને R wave. R wave ક્યાંથી સ્ટાર્ટ થાય છે? From here. આ જે 0 પોઈન્ટ છે ત્યારે તમારી R wave સ્ટાર્ટ થાય છે. તો P અને R ની વચ્ચેનો આ જે ઇન્ટરવલ છે એને કહેવાય છે, જે ટાઈમ ડ્યુરેશન જે છે that is called PR interval. ઓકે, અને આપણે શું કહીએ છીએ? PR interval. ઓકે, અને જ્યાંથી P wave એન્ડ થાય છે અને જ્યાંથી તમારી Q wave જે છે એ સ્ટાર્ટ થાય છે એને આપણે કહીએ છીએ PR સેગમેન્ટ. ઓકે, this is your R wave. જ્યાંથી Q wave સ્ટાર્ટ થાય છે અને પછી જ્યારે છેલ્લે S wave, એક જ મિનિટ, ઓલરાઈટ, સોરી. તો આપણે ક્યાં હતા? હા, QRS કોમ્પ્લેક્સ. બરાબર? ધેન S વેવ જ્યાંથી પૂરી થાય છે અને T વેવ જ્યાંથી સ્ટાર્ટ થાય છે એને કહેવાય છે ST સેગમેન્ટ. ઓકે, જ્યાંથી Q વેવ સ્ટાર્ટ થાય છે અને T વેવ એન્ડ થાય છે એને આપણે કહીએ છીએ QT ઇન્ટરવલ. બરાબર? આ તમારા ભાગ છે ઓફ ધ ECG waveform. ઓલરાઈટ, the P wave is a small deflection wave that represents atrial depolarization. હાર્ટના જે મેં તમને 4 ભાગ કીધા હતા, જે તમને 4 ભાગ કીધા છે તેમાં જે ઉપરના ભાગ જે છે એને કહેવાય છે એટ્રિયમ અને નીચેનો ભાગ જે છે એને કહેવાય છે વેન્ટ્રિકલ. બરાબર? ડાબી બાજુ હોય તો ડાબી બાજુનું એટ્રિયમ, જમણી બાજુનું હોય તો જમણી બાજુનું એટ્રિયમ. બરાબર? ડાબી બાજુનું વેન્ટ્રિકલ હોય તો એને કહેવાય લેફ્ટ વેન્ટ્રિકલ, જમણી બાજુનું વેન્ટ્રિકલ હોય તો એને કહેવાય રાઈટ વેન્ટ્રિકલ. બરાબર? તો P wave જે છે એ શું બતાવે છે? It represents atrial depolarization. Okay, it represents atrial depolarization. બરાબર? Then we have the PR interval. PR interval એટલે શું? તો PR interval શું બતાવે છે? It is the time between the first deflection of P wave and the first deflection of the QRS complex. મતલબ જ્યાંથી P wave સ્ટાર્ટ થાય છે એ અને જ્યાંથી QRS કોમ્પ્લેક્સ સ્ટાર્ટ થઈ છે એની વચ્ચેનો જે ટાઈમ ગેપ છે that is your PR interval. બરાબર? પછી છે QRS complex. 3 waves of QRS complex represent ventricular depolarization. ઓકે, તમારા ventricles જ્યારે મતલબ નીચેના ચેમ્બર્સ એ જ્યારે ડીપોલરાઇઝ થાય છે, ઓકે, જ્યારે ડીપોલરાઇઝ થાય છે તો એને એક કઈ વેવથી રિપ્રેઝન્ટ થાય છે? ફ્રોમ ધીસ Q R અને S વેવ. બરાબર? આ ત્રણેય વેવ તમને શું બતાવે છે? વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન. ઓકે, બરાબર? આઈ હોપ આ સુધી બધાને ક્લિયર હોય. બરાબર? Q waves can also relate to breathing and are generally small and thin. તમારો જે આમાં Q wave તમે જોવો છો એ તમને જે Q wave બતાવવામાં આવેલી છે, this wave, એ જનરલી કેવી છે? તમારી પતલી છે. બરાબર? Just a minute. તમે આ જે વેવ જોવો છો, this wave, એ જનરલી કેવી હોય છે? થિનર હોય છે. ઓકે, it may represent breathing. ઓકે, okay, it can also represent a signal an old myocardial
ઇન્ફ્રાક્શન, બરાબર, હાર્ટના બીજા કોઈ જે ઇશ્યુ જે છે એ પણ એ બતાવી શકે છે. The R wave reflects depolarization of the main mass of ventricles. Hence it is the largest wave. R wave જે તમે અહીંયા જુઓ છો એ કેવી છે? સૌથી મોટી દેખાય છે, બરાબર? બધા waves ની વચ્ચે સૌથી વધારે મોટી દેખાય છે. It represents the depolarization of the ventricles. મતલબ તમારા હાર્ટના જે લોઅર ચેમ્બર્સ જે છે એનો જે મેજોરિટી પોર્શન જે છે એનો depolarization it is shown by the R wave. That is why it is the largest wave. Okay, and the S wave signifies the final depolarization of the ventricles at the base of the heart. તમારો હાર્ટ નો જે બેઝ જે છે this portion એકદમ એનો જે લાસ્ટ પાર્ટ જે આવે છે એનું depolarization it is shown by the S wave. Clear? All right, so P wave જે છે એ તમારા હાર્ટના જે અપર ચેમ્બર્સ છે એનું ડીપોલરાઇઝેશન બતાવે છે. QRS કોમ્પ્લેક્સ જે છે એ તમારા હાર્ટના જે લોઅર ચેમ્બર્સ છે એનું ડીપોલરાઇઝેશન બતાવે છે, બરાબર. એમાં બી તમારી આર વેવ જે છે એ સૌથી મોટી છે and it represents તમારું મેજોરિટી જે વેન્ટ્રિકલ્સ જે છે લોઅર ચેમ્બર્સ છે એનું ડીપોલરાઇઝેશન it is shown by the R wave. અને લાસ્ટમાં છે T wave which represents the lower base portion of the heart એનું depolarization, બરાબર. all right, so આ થઈ ગઈ તમારી different waves, બરાબર. ઓકે, QRS કોમ્પ્લેક્સિટી ક્લિયર. હવે છેલ્લી વેવ વધી છે T wave. ઓકે, ST segment or ST interval, it is the time between end of the QRS complex and start of the T wave. This period is zero potential between ventricular depolarization and repolarization. Okay, is depolarization and repolarization વચ્ચેનો જે zero voltage જે બતાવે છે it is shown by this ST segment. As you can see it is a flat line. દેખાય છે અહીંયા તમારો વોલ્ટેજ કેવો છે? ઝીરો, બરાબર. છેલ્લી વેવ આવે છે તમારી that is called the T wave. T wave represents ventricular repolarization. Okay, ventricular repolarization જે છેલ્લી તમારી વેવ જે છે this wave it represents ventricular repolarization. Okay, clear? all right, so this is your ECG waveform. હવે તમને આ એટલા માટે કરાયો બીકોઝ તમારા સિલેબસમાં મેન્શન છે કે ECG waveform જે છે એ ડ્રો કરો. ઓકે, તો એ ડ્રો કરવું એટલે ખાલી ગ્રાફ ડ્રો કરવો ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ડ્રો કરીને એના જે ડિફરન્ટ પાર્ટ્સ છે એને લેબલ કરવા ઇઝ નેસેસરી. તમે એની ટાઈમ કોઈ બી ડાયાગ્રામ ડ્રો કરો, કોઈ બી બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો કે પછી કોઈ મશીનનો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો ગમે તેનો તમે ડાયાગ્રામ ડ્રો કરો કે તમે કોઈ ગ્રાફ બી ડ્રો કરો વિધાઉટ પ્રોપર લેબલિંગ ઇટ ઇઝ મીનિંગલેસ. ઓકે, એમાં પ્રોપર લેબલ તમે નહીં કરેલા હોય કયો પાર્ટ શું છે તો તમારો ડાયાગ્રામ જે છે એનો કોઈ મીનિંગ નથી રહેતો. કદાચ તમે એક્ઝામમાં બી ડ્રો કરીને આવી જશો, ખાલી આવો શેપ ડ્રો કરીને આવી જાવ, એમાં કઈ લખો નહીં તમે કે કઈ વેવ કઈ છે, કઈ વેવનું નામ શું છે, લેબલ નહીં કરેલું હોય તો કોઈ એક્ઝામિનર તમને માર્ક્સ નહીં આપે. બીકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લેબલ, કારણ કે શેપ ને એવું ડિઝાઇન તો કોઈ બી યાદ રાખી લે, બરાબર, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લેબલ ધ ડાયાગ્રામ. તમે ગમે તે ડાયાગ્રામ ડ્રો કરતા હોય, ઓલરાઈટ, સો ઇટ ઇઝ ઓલવેઝ નેસેસરી. હંમેશા આ વસ્તુ યાદ રાખજો કે તમે ગમે ત્યારે કોઈ બી ડાયાગ્રામ ડ્રો કરો એને હંમેશા લેબલિંગ પ્રોપર કરવાનું, તો જ તમારો ડાયાગ્રામ જે છે એનું કંઈક મીનિંગ રહે છે, અધરવાઇઝ ઇટ લૂઝિસ ઇટ્સ મીનિંગ, બરાબર. ઓલરાઈટ, સો ધીસ વોઝ ધ ECG વેવફોર્મ. આજે આપણે બે વસ્તુ સમજ્યા. એક તો આપણે ECG નો બ્લોક ડાયાગ્રામ સમજ્યા કે ECG જે છે એ કઈ રીતના વર્ક કરે છે, ECG ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કઈ રીતના વર્ક કરે છે. મેક શ્યોર કે તમે લોકો આ બ્લોક ડાયાગ્રામ યાદ કરો, એના હરેક પાર્ટ જે છે એનું વર્કિંગ, કે કઈ પર્ટિક્યુલર સર્કિટ, કયું એમ્પ્લીફાયર કેના માટે રાખવામાં આવેલું છે એ મેં તમને આજના લેક્ચરમાં સમજાવ્યું છે. આઈ વિલ અપલોડ ધ વિડીયો ઓન YouTube. ઓકે, તમે રેફરન્સ માટે જોઈ શકો છો. સેમ વસ્તુ તમારા મટીરિયલમાં પણ એક્સપ્લેન કરેલી છે. ગો થ્રુ ઇટ વન્સ. ના સમજાય તો મને કહેજો, બરાબર. સો ટુડે વી કમ્પ્લીટેડ 2 ટોપિક્સ, ECG નો બ્લોક ડાયાગ્રામ એન્ડ ECG ની વેવફોર્મ. ઓલરાઈટ, in next class we will start ECG leads. Okay, 5 minutes નો ટોપિક છે, બહુ કઈ લેન્ધી છે નહીં આમાં. We will do it in the next class. Okay, all right, tomorrow next lecture થોડી વાર પછી સ્ટાર્ટ થશે. You can log out. Thank you.